તો લુણાવાડામાં જીબીએસ કેસ બાદ તંત્ર સતર્ક બન્યું છે। 24 શાળામાં 33 આરોગ્ય ટીમો તૈનાત। શાળાઓમાં બાળકોનું આરોગ્ય સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું। એક અઠવાડિયાથી ગેરહાજર બાળકોની પણ તપાસ। આરોગ્ય ટીમો ઘરે ઘરે તપાસ કરશે। લુણાવાડામાં ફોગિંગ અને સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે। પાણી ભરાતા વિસ્તારોમાં તંત્રની તપાસ। પાણીપુરી અને પુલાવની લારીઓમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના ધોરણોની તપાસ। આરોગ્ય સાથે ચેડા કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। લુણાવાડા નગરપાલિકામાં જીબીએસ વાયરસના સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે। જે અનુસાર નગરપાલિકા દ્વારા દેશીનગર સોસાયટી છે, આદર્શ સ્કૂલ છે, તેની આજુબાજુના વિસ્તારોમાં સઘન સફાઈની કામગીરી કરવામાં આવી છે, તેમજ દવાઓનો છંટકાવ તેમજ ફોગિંગની બી કામગીરી કરવામાં આવી છે। સાથોસાથ સ્કૂલના છે અત્યાર સુધી સોસાયટી છે એ વિસ્તારમાંથી પાણી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। અત્યાર સુધી પાણીના સેમ્પલો કીટ પણ જોવા મળ્યા છે। સાથોસાથ અત્યારે સરકારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે, તેમાંથી બી પાણી સેમ્પલ લેવામાં આવે છે। એના બી ટૂંક સમયમાં રિઝલ્ટ આવી જશે। તેમજ નગરપાલિકા વિસ્તારમાં જે ફૂડ ધારકો છે, લારી ગલ્લાવાળા છે, તેની સામે બી જે ખાદ્ય પદાર્થો રાખે છે એની સામે બી કાર્યવાહી તેમાં થઈ રહી છે।